ત્યારબાદ યયાતિ રાજાના 2 અધ્યાયમાં ચરિત્ર કયા, અજમેર રાજાના ચરિત્ર કયા, અને ત્યારબાદ 10મા સ્કંદમાં 90 અધ્યાય, જે તમે હું 3 દિવસથી પી રહી. ભગવાન દેવકીને ત્યાં 8મા બાળક તરીકે ગર્ભમાં ધાર્યા. 7મા રોહિણી નંદન કહેવાયા, જે બલભદ્ર કંસ ક્રૂર છે, હિંસા સિવાય બીજું કંઈ ન જોઈએ, એનું નામ કંસીય વૃત્તિ. અને તે સમયે ભગવાન પોતે કારાવાસમાં પ્રગટે, દેવકી મૈયા સ્તુતિ કરે, વસુદેવજી ગોકુલમાં પધરાવી દે, નંદ બાવા યશોદા મૈયા લાલન પોષણ કરે. 6 દિવસના હતા, પૂતના આવી ઉદ્ધાર કર્યો, તૃણાવર્ત આવ્યો ઉદ્ધાર કર્યો, શકટાસુર આવ્યો ઉદ્ધાર કર્યા. અને 2 વૃક્ષ નારદજીથી શ્રાપિત થયેલા, અને તે 2 વૃક્ષ છે આજે ભગવાનની સ્તુતિ કરે, અને સ્તુતિના પ્રભાવથી ભગવાન એ 2ને મોક્ષ અપાવે, નલકુબર અને મણિગીર જેનું નામ. પછી તો ભગવાન ગોકુળ છોડે, વૃંદાવનમાં આવ્યા, ગોચારણ લીલા કરે. ત્યારબાદ ભગવાન 3 મોટા રાક્ષસો અઘાસુર, બકાસુર વગેરેનો નાશ કરે. ભગવાને ઇન્દ્રનો માનભંગ કરવા માટે 7 દિવસ સુધી 7 વર્ષના 7 કોષના ગિરિવારને ધારણ કર્યો. એ કથાનો ઇતિહાસ ભગવાન અન્નકૂટ આરોગે. ત્યારબાદ ભગવાન ગોપીજનોના કાત્યાયનીને વ્રતને કારણે ભગવાન રાસ પંચાધ્યાયી બન્યા. આગળ જતાં જતાં ભગવાનના સુંદર શંખચૂડ વગેરેનો વધ કરે. ભગવાન ત્યાંથી ગોકુળમાંથી મથુરામાં પધારે, અને તે સમયે અક્રૂરજીને મોકલે. અક્રૂરજીના રથમાં ભગવાન આવે, ચાણૂર, મુષ્ટિક વગેરેનો ઉદ્ધાર કરે. કુબજા ઉપર ભગવાન અનુગ્રહ કરે. કંસનો ભગવાને વધ કરી ભગવાનની શાંતિની સ્થાપના કરી. ઉગ્રસેન રાજાના બંધન છોડાવે, વસુદેવ દેવકીજીના બંધન છોડાવે. ભગવાન ત્યાંથી ચાલતા ચાલતા કાલીય વન ઉપર અનુગ્રહ કરી દ્વારકામાં પધાર્યા. દ્વારકામાં 8 પટરાણીને પરણ્યા, 100 ઉપનિષદના પરણ્યા, 16,000 ઋચાઓને પરણ્યા. ત્યારબાદ નારદજી ગ્રહસ્થાશ્રમ જોવા જાય. દરેક જગ્યાએ ભગવાનનું દર્શન થાય. ભગવાનના મિત્ર જેનું નામ સુદામા, ભગવાન અમોઘ ગણું એને અક્ષયદાન આપે. ત્યારબાદ શ્રુતિઓએ ગીત ગાયું, જેનું નામ શ્રુતિ ગીતા. એમ કરી 90 અધ્યાયનો 10મો સ્કંદ. 11મા સ્કંદમાં પોતાના જ બાળકો ઋષિઓનો અપરાધ કરે, શ્રાપિત થયેલા, કહ્યું કે આમાંથી તો કુશલને અને કુલને 2ને નાશ કરે એવું મુસલ નીકળશે. અને એ મુસલ નીકળતાની સાથે આખો યદુવંશનો સંહાર થયો. ભગવાન ભાલકા તીર્થમાં પધારે, ભગવાન સ્વધામ પધારે, અને ઉદ્ધવજી મહારાજ બદ્રિકાશ્રમમાં પધારે. એ કથાનો ઇતિહાસ હમણાં સાંભળ્યો. 24 ગુરુદેવની કથા દત્તાત્રેયની એ સાંભળ્યું. 9 યોગેશ્વરોની કથા એ સાંભળી. 12મા સ્કંદમાં અનેક રાજાઓનું વર્ણન સાંભળ્યા. છેલ્લે પરીક્ષિત રાજાને સર્પ ડંક કરે એ કથાનો ઇતિહાસ આજે હમણાં સાંભળ્યો. આમ ભાગવત પૂરું થયું. બોલીએ ગોવર્ધનનાથ કી. છતાંય પણ આપણી જીભ નાની, આપણો જીવ નાનો, કંઈ પણ અપરાધ રહે એટલા માટે 3 વાર હું બોલાવું, પછી આપ બોલજો. હરે નમઃ, હરે નમઃ, હરે નમઃ, હરે નમઃ, હરે નમઃ, હરે નમઃ. ભગવાનના આવા યશોગાન ગાવા માટે આપણને બધાને લાયક સમજ્યા. એમાં આપણા કોઈનું પુણ્ય નહોતું. ગંગા મૈયાનું, યમુના મૈયાનું, ભાગવતી ઘાથી રથી રૂપી સરસ્વતી મૈયાનું પુણ્ય આપણને બધાને બળવાન બનાવે. આપણે વર્ષોથી 1 વર્ષથી તૈયાર ચાલતી હતી જે આ યજ્ઞના પ્રધાન મનોરથી શ્રીમાન પરમ ભગવદીય શ્રી મનોજભાઈ રણછોડભાઈ પટેલ, એમના પિતાશ્રીએ ખૂબ આપણી વલ્લભનિધિમાં એકાઉન્ટની સેવા, પૈસાની ગોલક ભેટનું એ સાચવતા હતા. એટલે એ રણછોડ દાદાના પુણ્યને કારણે મનોજભાઈ એમની પોતાની સ્વતંત્ર કથા પણ વલ્લભનિધિમાં કેટલા વર્ષ પહેલાં હતી, 5 વર્ષ પહેલાં વલ્લભનિધિમાં કથા કરેલી. એ પહેલાં હું નવો આવ્યો 86માં હવેલી ખુલી ત્યારે જોગેશ્વરીમાં જે એક ઠાકોરજી બિરાજે ત્યાં એના સુંદર મજાના પ્રસંગો હતા, એમાં પણ ગયેલા. કહેવાનું તાત્પર્ય વર્ષોથી એની સાથેના પિતાશ્રી વખતના રિલેશન છે. તો મનોજભાઈ અને અખંડ સૌભાગ્યવતી નિર્મળાબેન ઊભા થઈને બધાને હાથ જોડી અને આપ બધા ક્ષમા યાચના કરો. વલ્લભાધીશ કી. બસ પ્રભુ આવું ને આવું તમને દાંપત્ય જીવનમાં સુખ આપે. બહુ સારામાં સારી જગ્યાએ ઓસ્ટ્રેલિયામાં, જેમ દીપકભાઈનો બાબો એક ત્યાં છે, રોહનભાઈ, અને અહીંયા એમનો બાબો ઓસ્ટ્રેલિયામાં છે. બેય મને કહે છે અમારા બાબાને ત્યાં આવજો, મારા બાબાને ત્યાં આવજો. મેં કીધું તમે બેયના ડેડી અને મમ્મી બે આવજો, પછી અમે મમ્મી ડેડી આવશું એના. બોલો ગિરિરાજ.
એટલે એકવાર ઓસ્ટ્રેલિયા પછી જઈ આવશું. એની દીકરી પણ બહુ જૈન સંપ્રદાયના ધનાઢ્ય, કયું એમને છે ધંધો, કંઈક બહુ ફેમસ છે, હે કેમિકલના છે, અને ભારતમાં કંઈક બહુ કેટલામાં નંબરે આવે છે અહીં અમદાવાદ મુંબઈમાં કે છે ને, હે ઓકે. તો 1 થી 3 નામ જે ધનાઢ્યના છે એમાં એનું નામ આવે છે. બહુ પૈસા સાથે નહીં, પણ એની પરિવાર સાથેની જે જૈન ભક્તિ છે. હમણાં જ હવેલીમાં સાજ વગેરે કરાવ્યા ત્યારે આવ્યા હતા. પૈસા આપે છે, વિદ્યા આપે છે, પણ તે સમયે તમારું માથું ક્યાં છે એની ઉપર ડિસાઇડ રહેલું છે. ખૂબ અગણિત સંપત્તિ આપે ત્યારે માથું અહીંથી ઊંચું કરવાનું નહીં. વિદ્યા બહુ આવે ત્યારેય માથું ઊંચું કરવાનું નહીં. પહેલાં હું અનુભવ કરું પછી જ તમને કહી શકું, નહીંતર હું જ ઈગો પ્રોબ્લેમવાળો હોય તો તમને કહી શકું નહીં. તો આ બેય પરિવારને ખૂબ, એમાં પાછા રાજકોટથી બધા આવ્યા છે, બેન શાંતાબેન વગેરે 4 બહેનો છે, અને એમાં લાટકાબેન એ નિર્મળાબેન છે. તો બધાને રાજકોટવાળા, અમદાવાદવાળા, એમના એક નાની સહેલી બેન સ્વામિનારાયણ સંપ્રદાય પાડે છે એવા જ્યોત્સનાબેન આવ્યા છે. તો જ્યોત્સનાબેનને પણ વ્યાસપીઠ ખૂબ આશીર્વાદ સાધુવાદ આપે છે. રાજકોટથી આવેલા, અમદાવાદથી આવેલા બધા મહેમાનોને વ્યાસપીઠ આશીર્વાદ આપે. સહ અધ્યાય અને વિશેષ અતિથિ તરીકે આપણા બધાના ભૂપતભાઈ ભાલરિયા અને અખંડ સૌભાગ્યવતી બેન મંજુલાબેન ભૂપતભાઈ ભાલરિયા અને એમના જેટલા બંધુઓ બહેનો આવ્યા. વ્યાસપીઠ ખૂબ આપને આશીર્વાદ આપે. મંજુલાબેન તમે એકલા ઊભા થઈ જાઓ, બધાને હાથ જોડી લો. ઓકે, ભૂપતભાઈ ઊભા થઈ શકાય તો થાજો. અરે વાહ, બસ ઓકે. તો આ ભાલરિયા પરિવાર, આમ તો ક્યાં બાત, ક્યાં બાત. તો એ પણ આપણને સહયોગી બન્યા, વિશેષ અતિથિ તરીકે આવ્યા. ત્યારબાદ જેણે બ્રહ્મભોજન કરાવ્યું છે, અન્નકૂટ કરાવ્યો, રાજકોટવાળા બેન, શું નામ છે, હે હા લીલાબેન. તો એમને માટે તાલીનાદ કરીએ. આપણા સ્નેહી રોજ મંગળામાં આવે ફૂલઘરમાં જેના ધર્મપત્ની એવા પ્રકાશભાઈ અને મધુબેન, ઊભા થાવ બંને. હાજી હાજી, યલો કલર પહેર્યો છે. ઓકે, તો એમને પણ કથા કરવી છે કે મારે ગિરિરાજજીમાં જ કરવી છે. અને એનું એક આજે દીપકભાઈ સરસ સૂચન હતું કે આ વરસ બહુ લાંબુ 6 મહિનાવાળું રાખો ને. મેં કીધું હું તો નવરો જ છું, પણ આ લોકોને બિચારાને મારે ધંધો પાણી કરવા. આમ તો રોહનભાઈ ના જ પાડે, ડેડી તમારું મારે કંઈ જોતું નથી, તમારે જોઈએ તો લઈ જજો. દીપકભાઈ એક એવા હતા, સમૂહમાં એકવાર યજ્ઞ થતો હતો અને બ્રાહ્મણો કે લક્ષ્મીજી કોને જોઈએ છે, તો હાથ ઊંચો કરે. દીપકભાઈ કે હવે છે એટલી સચવાય તોય ઘણું છે. એ કેટલા પૈસા દબાવીને બેઠા હશે, બોલો ગિરિરાજ. તો આમ કંઈ યજમાનોની જરૂર પડે એવું નથી, આ કેપેબલ છે. અને એ સુંદર દીપકભાઈને ખૂબ વ્યાસપીઠ આશીર્વાદ. મીનાબેન ઊભા થાવ, ક્યાં ગયા? અરે વાહ, ઓળખો જ આ કોણ છે? આ મીનાબેનના મીનાબેન છે, દીપકભાઈના ધર્મપત્ની. હવે બચ્ચુભાઈ અને બે જ્યોત્સનાબેન છે. મારે તો બધાના બાય હાર્ડ નામ રાખ્યા જ. મેં તો વિષ્ણુ સહસ્ત્ર ભૂલી જાઉં, પણ આ નહીં. ઊભા થાવ જ્યોત્સનાબેન. અરે વાહ, એ તો તમે તો કેટલું કડકડાટ તમારી કથામાં બોલ્યા હતા. ઓકે. અને એ બચ્ચુભાઈને અનુમતિ આપે તો બચ્ચુભાઈ આવે છે. બચ્ચુભાઈ માટે તો જેટલી તાલીઓ પાડીએ, હું તો આમ તાલી પાડું નહીં, પણ એના વાહ ઉપર વારંવાર સાંભળું એટલે અવાજ આવતો હોય, ધડમ ધડમ ધડમ. મેં કીધું બહુ ખાધું લાગે છે. બેસી જાઓ બચ્ચુભાઈ, કહું એમ જ કરે જ પાછા, નહીંતર આમાં બધામાં મારે પાછા બધાના નાડચા રાખવા પડે ને. તેથી વિશેષ અમારા વલ્લભનિધિના માનવંતા ટ્રસ્ટી શ્રી નીતિનભાઈ કારિયા સાહેબ અને હર્ષાબેન અખંડ સૌભાગ્યવતી, ઊભા થાવ બંને. વાહ વાહ. પોતે સીએ છે અને જ્યારથી જીએસટી નીકળ્યું પછી તો એની બોલબાલા છે, છતાંય અહીંયા આવ્યા. તો કહે છે જ્યારે જ્યારે આમાંથી કોઈને સીએનું કામ હોય તો તે વિના સંકોચે એને મળજો અને તમારું કામ કરી દેશે. અમારા આખા મંદિરવાળાને બ્લોક અપાવનાર નીતિનભાઈ કારિયા છે. એટલે કારિયા સાહેબને માટે આપણે બધાએ ખૂબ, એના બાળકનું જલ્દી લગ્ન સંસ્કાર થઈ જાય અને આપણે બધાએ એની જાનમાં જવાનું છે. હવે એ નાના નથી, આ ફેમિલી બધું હશે જ. એમ કરી કારિયા સાહેબને. અતુલભાઈ ક્યાં ગયા? અરે વાહ, ભારતીબેનને ક્યાં મૂકી આવ્યા? એક આ છેડામાં એક આ છેડામાં, વચ્ચે કેળામાં આપણને બધાને લઈ જાય છે. તો એવા ભારતીબેન અને અતુલભાઈ, એના માટે તો શું કહેવું.
પૈસા છે, પરંતુ ઘણાને કથા કરવી તો કથા વ્યવસ્થાથી થાય છે ને, પૈસાથી થોડી થાય. તો આવા બધા ઘણીવાર આજે જ આશાબેન આવ્યા હતા, મારાથી કંઈ નહીં થાય. મેં કીધું કંઈ નહીં થાય એટલે તો આ બધું થાય છે. એટલા માટે અતુલભાઈ આ બધા છે. એટલે આપણે કેવલ અને કેવલ પૈસાથી કંઈ થતું નથી, આવા બધાની પણ જરૂર પડે. ત્યારબાદ આપણા વિક્રમભાઈ છે, ક્યાં ગયા? અરે વાહ, વિક્રમભાઈ અને એમના બેન નાના મોનાલિસાબેન, રાજુલબેન એ બેઠા છે. પુરોહિત સાહેબ આવ્યા છે, જે બહુ મોટા મોટા બિઝનેસમેન ગણાય. જાગૃતિ ભાભી કે આવવું જ પડશે, આવવું જ પડશે. ઊભા થઈ જાઓ બંને. જે કોના પુત્ર છે? તો કે મારા ગુરુદેવ છે ભાઈ શંકરભાઈ પુરોહિત. ભાઈ શંકરભાઈ પુરોહિત ઘણા એવોર્ડ મળ્યા. અને આપણા મહારાષ્ટ્રમાં ભારતીય વિદ્યાભવનના કોઈ પણ ગુજરાતી જો પહેલાં પ્રધાનાચાર્ય હોય તો એ ભાઈ શંકરભાઈ પુરોહિત. અને એણે મને ખૂબ નોલેજ આપ્યું. તો પિતાશ્રીને કારણે આજે તમને પણ વંદન કરું છું બંનેને. ગુરુઘર છે મારા માટે, એટલે મારા માટે એ બંને પ્રણમ્ય છે. એ સિવાય આપણા વલ્લભનિધિમાં કીર્તન રોજ કરતા હોય એ બધા ઊભા થઈ જાય. કીર્તનમાં ભૂપેન્દ્રભાઈ આવે, બીજા કોણ આવે છે કે વયા ગયા બધા? ઓકે, ભૂપેન્દ્રભાઈ છે, બધા લેડીજો હોય ને આ એક જ. અહીંયા તો બધું બરોબર બેસવું જ પડશે, કારણ કે મમ્મીજી આવ્યા છે. બોલો ગિરિરાજ. તો એને પણ વ્યાસ ગીત. એની બાજુમાં જયકાંતભાઈ, નીરુબેન. ઊભા થાવ, ઊભા થાવ. નીરુબેનથી નહીં ઊભું થવાય. ઓકે, જયકાંતભાઈ. શ્રોપ કાકા, એનું હમણાં જ ઓપરેશન થયું. ડૉક્ટર ના પાડતા હતા, તો કે મારે તો જવું જ પડશે. લાકડી એક બાજુ મૂકી દીધી ને દોડવા માંડ્યા છે. એ સિવાય અમારા સૈફાલીબેન કૌચા પરિવાર, પપ્પા આવ્યા છે ને, ઊભા થઈ જજો. પપ્પા, મમ્મી અને ફૈબા આવ્યા છે, મીરાબેન આવ્યા છે, સૈફાલીબેન આવ્યા. વર્ષોથી કેન્ટ જલ છે એ વિના મૂલ્ય આપણી વલ્લભનિધિમાં જલની સેવા કરે છે. અમે કહીએ કે આટલા રાજભોગ જોઈએ, તો કે ના ના, ભગવાનનું જલ છે, અમે તો તમને કેવલ આપીએ જ છીએ. આમ કરી અને એ પરિવારનો પણ ખૂબ આભાર માનીએ છીએ. જે ટ્રેનમાં આવ્યા એના બધાના નાયો એવા આસર સાહેબ છે, ચંદ્રકાંતભાઈ આસર, ઊભા થાવ. એની સાથે પ્રમોદભાઈ. મંગળામાં જેટલા આવો છો બધા ઊભા થઈ જાઓ. મંગળાવાળા ગ્રુપ. હાજી, આ જે છે હરકિશનભાઈ, શ્રોપ કાકા, તમે, ઓલા યોગેશભાઈ, આ બધા આવ્યા છે. એક આપણા ત્યાં, હા, આપણા બે ઊભા થાવ તો મને નામ યાદ આવે બધાના. અરે વાહ વાહ. કીર્તનમાં બેન આવે છે ને, શું નામ છે? હાજી, આ દક્ષાબેન. એના ભાઈ ગિરીશભાઈ, એણે તો આખી ભાગવત કથા કરાવેલી, ત્યારે કીર્તનનો રસાસ્વાદ. સંધ્યાબેન, જેટલા હોય સંધ્યાબેન ઊભા થઈ જાઓ. એક તો આ સંધ્યાબેન, બીજા રેખાબેન, અને આપણા સુંદર જે સંસ્કૃતમાં આવે એ લક્ષ્મી માસી, શોભનાબેન. ત્યારબાદ એ બધા છે, તૃપ્તિબેન ઊભા થાય, રેખાબેન ઊભા થાય, રમાબેન ઊભા થાય. આણે તો કાલ ફટાણાની એટલી લહેજત બોલાવી. મને કહે છે આવા અમને બધાને ઓલી નણંદબા, તો કે હા. અને એમાંય પાછા કે દૂધવાળાને ત્યાં છે, તો મારે ત્યાં જઈને એને પાછું દૂધવાળાના ઘરવાળા હોય એનો ચણિયો પહેરું ને એવું બધી કંઈ ફટાણામાં. તો મેં કીધું હવે મને એકવાર ઓલા ડ્રેસનો યાદ નહોતો આવતો ને, એનું યાદ આવી જાય છે હવે. હા, એનું નામ આવશે જ, આવશે. પણ અહીંયા છે કે નહીં? ઓકે. તો તે સમયે જે વસ્તુ છે એ બધી થઈ. એક તો રાજકોટવાળા જેટલા મહેમાનો છે, નિર્મળાબેનના પિયરવાળા, એ બધા ઊભા થઈ જાય એકવાર. જેટલા ઊભા થઈ શકતા હોય તો બધાને માટે ખૂબ તાલીનાદ કરીએ છીએ. વાહ વાહ. મનોજભાઈ ઊભા થાવ. તમારા વેવાઈ અને મીનાક્ષીબેન ને એ બધા ઊભા થાય. જે ગિરીશભાઈ પણ છે, એમના વેવાઈ છે, અને એ બધાએ પણ ખૂબ સેવા કરી છે. રાજકોટ આમ આનંદ આવે એવું બધું સરસ સંભળાવ્યું કે નહીં? હા, હે? હા, નહીંતર એ લોકોએ બધાએ કથા કરી છે, નામચિહ્ન વક્તાઓની કરી, પણ એમાં કે અમે સ્વતંત્ર કથા કરી, એમાં જ એટલો આનંદ. પણ એમાં કોઈ વક્તાનું કૌશલ્ય નથી. આપણે કેટલાક ભગવાનની એક્સેપ્ટ કરી રહ્યા છે એની ઉપર બધો ડિસાઇડ થતો હોય છે. તો આ બધી જ કથામાં આપણા પુષ્પાબેન દોશી ઊભા તો નહીં થઈ શકે, હાથ ઊંચા કરો નહીંતર. અરે વાહ. એની સાથે વનિતાબેન દેવાડિયા છે. અરે વાહ. એના સંતો મોટા બિલ્ડર છે. કઈ રીતના બિલ્ડર ચાલે છે? અચ્છા, ઓકે. અને આપણે એક ત્યાં રિસોર્ટના માલિક આવ્યા છે, અને એ કિરણભાઈ છે કે નહીં?
કિરણભાઈ ઊભા થાવ અને બધાને રિસોર્ટનું આમંત્રણ આપો. જમવાના જે થશે એ લઈ લેશું બધાને. અરે વાહ, એ કે જમવાના નથી લેવાના. ઓકે, આ બધાની હારે ખુલાસા કરી દઈએ અત્યારથી, નહીંતર પછી મોટા મોઢા કરે છે એટલે બધામાં. તો આપણા રાજોલબેન ને એના બેન ને બધા આવ્યા છે, એ બધા ઊભા થઈ જાય. ત્યારબાદ જેટલા ફૂલઘરના બહેનો છે, ઉષાબેન, આપણા નિહારિકાબેન, એ બધા ઊભા થઈ અને સમસ્ત ભાલરિયા પરિવાર પણ ઊભા થઈ અને બધાનું અભિવાદન કરે. હવે જેટલા પોથી યજમાનો છે, પોથી યજમાનો ઊભા થઈ જાઓ. જેટલા પોથી યજમાનો છે. અરે વાવ, ગુડ. અરે વાહ. પોથીની બચુભાઈ કે હવે ના પાડવી પડશે. મેં કીધું માને તો ના પાડશો ને, કોઈ માનવાનું જ નથી. એટલે આ બધા પોથી યજમાનોને પણ એમના ગતાત્માઓને પ્રભુ ખૂબ પોતાના લોકમાં રાખે એવી શુભ ભાવના, શુભકામના. અમારા બેન શિલ્પાબેન આવ્યા છે, એની સાથે એના બીજા બેન આવ્યા છે, અદિતિબેન આવ્યા છે. અરે વાહ, પેડર રોડ રહે છે. મને કે એકવાર આવો ને આવો. તો હવે એકવાર આ બધાને લઈને આવી જઈશ. ઓકે, આ બધાનું કાર્ય તો થઈ ગયું. મને રોજ તૈયાર કરે, જગાડે, એ અમારા શ્રીમતીજી છે. માને તો હું કહું એકવાર ઊભા થજો એમને. અરે વાહ, અહીંથી આમ જઈ આવ ને પાછી નીકળી જાય. ઓકે ઓકે, આટલા બધા ભૂદેવો, આચાર્ય, ઠાકુરભાઈ, આપણા મહેન્દ્રભાઈ. જી જી, કોણ છે? હા, આપણી મયુરીબેન, ત્યારબાદ આપણા ભાવનાબેન, શોભનાબેન, આ બધા જે છે, અને દીનાબેન. મેં કીધું ને ફૂલઘરવાળા ઊભા થઈ જાય, પીછવર ગ્રુપવાળા ઊભા થયા કે નહીં? ઊભા થાવ, ઊભા થાવ. મયુરીબેને બહુ સેવા કરી, આ ફુગા ને બધું સજાવ્યું. ત્યારબાદ આપણા ઈલાબેન, ભાવનાબેન, આ ફાલ્ગુનીબેન, આ બીજા ભાવનાબેન, નિહારિકાબેન, ઉષાબેન, હે, હાજી હાજી, એ બધા ઊભા થાય. ઓકે, તો આ બધાએ બહુ સેવા કરી છે, એના બધાના નામ. ઋષિકુમારો ઊભા થઈ જાઓ બધા. ઓકે, વાહ રે વાહ, ગુડ. આનંદ આવ્યો? અહીં રોકાવું જ કે જવું જ? એકવાર વયા જજો પાછા. તમારી રીતે આવવું હોય તો આવજો પાછા, હો ને, નહીંતર બીજી વાર મોકલશે નહીં ગુરુજી. તો એ બધાના સુંદર. આ ઠાકુરભાઈ આચાર્ય છે, સરસ મજાના. આપનું નામ શું છે? હે, ધર્મેન્દ્રભાઈ. ત્રીજા જયપાલભાઈ તો છે જ, જયપાલ ભટ્ટી. તો એ આપણા ચોબાજી આવીએ. અને ચોબાજી કે જય જય શ્રી જમના મૈયા કે જય. આજે એ રાજી છે, કારણ કે થોડું મેં અપાયું, કીધું આને આપી દો ભાઈ, નહીંતર મને નીકળવા નહીં દે. અને હવે ટ્રસ્ટ તરફથી એનું સન્માન બાકી છે. ત્યારબાદ આપણા બધાના આ બધું ન હોત તો આપણને બધાને આનંદ નહીં. એવા અયોધ્યાદાસ ઊભા થાવ, ઊભા થાવ, ઊભા થાવ. જય હો. શીતલબેન, જીતેન્દ્રભાઈ, શીતલ કોણ છે? શીતલજી, ફોટોગ્રાફર કોને? શીતલજી, જીતેન્દ્રજી, સમીરજી, આ બધા છે, અરવિંદજી, આકાશજી, અયોધ્યાદાસજી, ભાવેશભાઈ, જયભાઈ, એ બધા છે. અને આમાંથી વિશેષતઃ આપ બધા છો. અને એ બધાય ન હોત તો વિનુભાઈ, ઊભા થાવ વિનુભાઈ, વાહ વાહ વાહ. ત્યારબાદ પ્રમોદભાઈનું નામ આવી ગયું, આ બધાનું આવી ગયું. હવે કોણ બાકી રહે છે? પાછું મને ઉતરીશ ત્યારે યાદ આવશે. ઓકે, સાધનાબેન, મયુરીબેન, એ બધા આવી ગયા. જયકાંતભાઈના જે સુંદર મજાના વેવાયણ છે, સારામાં સારા કીર્તન ગાય, કુસુમબેન, ઊભા થઈ જજો. ઊભા થાવ, ઊભા થાવ. જી, તો આપ બધા ઊભા થજો. એ સિવાય જ ભાલરિયા પરિવારના બધા આવી ગયા, પટેલ ફેમિલીના બધા આવી ગયા, પોથી યજમાન આવી ગયા. જેણે જેણે બ્રહ્મભોજન લખાવ્યો એ બધા ઊભા થાવ એકવાર. બ્રહ્મભોજનના મનોરથી થયા હોય. વાહ વાહ વાહ. તો પ્રભુ આપનું ખૂબ કલ્યાણ કરે. આમાં ભાવનાબેન તમે લખાવ્યું તો? અરે વાહ, સરસ મજાનું. ભાઈ તો કચ્છી ઘણા લોકો આવ્યા છે, એમાં વેદાંતી એ નોલેજ ખૂબ છે. મને કે મને સંસ્કૃત ભણવું છે, તો મેં કીધું કંઈ વ્યવસ્થા કરીશું પ્રભુ કૃપાથી. લક્ષ્મી માસી, શોભનાબેન, સંસ્કૃત ક્લાસવાળા જેટલા આવ્યા એને વ્યાસપીઠ ખૂબ આશીર્વાદ આપે, સાધુવાદ આપે. હવે રહેતી વાત બાકી એ બધું અહીંથી દીપકભાઈ વગેરે કરશે. આવી જ શાંતિ જાળવજો. હા, બિંદુબેન આવ્યા છે, મયુરીબેનના, એને ત્યાં હમણાં જ કથા થઈ હતી, પણ એ સત્યનારાયણની હતી. બોલો ગિરિરાજ. ક્યાં છે બિંદુબેન? આવ્યા? મને કહેતા હતા મારે ગ્રાઉન્ડ ફ્લોર જોઈએ છે. ગ્રાઉન્ડ ફ્લોર આપ્યો ને? ઓકે,
બીજી વાર ધ્યાન રાખશું. આમાં જેને જેને કંઈ ભૂલ નથી થઈ તો આ કોઈની ભૂલ નહોતી, મારી જ ભૂલ હતી. આટલું અઢળક સંપત્તિવાળાને લાવવા, એમાંય બધાને જગ્યા લાવવી, પણ આપણે અહીંયા આડોટ્યા ને તો પણ ઘણું ઘણું સારું થઈ જતું હોય છે. વિશેષ તો ફોટોગ્રાફર, વિડીયોગ્રાફર, માઇક સિસ્ટમ જેની છે એને પણ સાધુવાદ. કલકત્તાથી આ બધું સુંદર સંચાલન થાય, વ્યાસપીઠ એને સાધુવાદ આપે. આ સુંદર આશ્રમની રમણીયતા જોઈ વનસ્પતિને આપણે બધા પ્રણામ કરીએ, ગંગા મૈયાને પ્રણામ કરીએ. 1 મિનિટ માટે પાછું પાવન થઈએ. ઓ રાધા રાધા કૃષ્ણ રાધા 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 કૃષ્ણ રાધા 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 કૃષ્ણ રાધા 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 કૃષ્ણ રાધા રાધા કૃષ્ણ રાધા રાધા કૃષ્ણ રાધા રાધા કૃષ્ણ રાધા. અમારા પરમ ભગવદીય રાજેનભાઈ અને છાયાબેન ઊભા થઈ જાઓ બે. અત્યારે એરપોર્ટ મારે એની હારે જવાનું છે. અરે વાહ, વિવાહ ગ્રુપના. હા એ છે. બીજા પણ ગોકાણી સાહેબ આવ્યા છે. કમલભાઈ ક્યાં છે? ભોજન એના તરફથી આજનું છે. ને વિજયભાઈના મમ્મી આવ્યા, શ્રીમાનકર સાહેબ, રજનીભાઈના વાઈફ. ઊભા થાવ, ઊભા થાવ. મારે પાછું ઓલા કુસુમ માસી છે જે આપણા ભાનુબેનના નણંદ થાય છે, ભાનુ માસી જે ફૂલઘરમાં. ઊભા થાવ કુસુમબેન. અરે વાહ, પુષ્પાબેનના ખૂબ બાજુમાં રહેતા હતા. અને એ સિવાય લક્ષ્મીનારાયણ મિત્ર મંડળમાં જે રજની આપણા રંજનભાઈ હતા, જીતુભાઈ હતા, સાકરિયા. વળી પાછું એનું કેસેટમાં નામ નહીં આવે તો કે અમને તો સાઈડમાં જ મૂકી દીધા. તો બચુભાઈ એને પણ નામ લઉં છું તમને. આપણા જગદીશ કાકા કહેતા હતા મારે આવવું છે, પણ અમુક અમુક તલવારોને મેં મ્યાનમાં જ રહેવા દીધી છે એમ કે. તો આ બધા જ આપ બધા આવ્યા છો. અમદાવાદથી પણ મને બચુભાઈ કહેતા હતા અમદાવાદથી પણ ઘણા લોકો. જય શ્રી કૃષ્ણ. પરમ પૂજ્ય મુખ્યાચાર્યજીના ચરણોમાં વંદન કરું છું. મુખ્યજી આપણે જ્યારે પણ લક્ષ્મીનારાયણ મિત્ર મંડળ ભાગવતીનું આયોજન કરવાનું વિચારે અને કંઈ પણ કરે ત્યારે મુખ્યજી ઓલવેઝ આપણને કહે છે કે ગમે ત્યારે આપણને કોઈ પણ જાતની અપેક્ષા રાખ્યા વગર કે કંઈક આટલી દક્ષિણા આપશો, કંઈ પણ કરશો, એ જરા પણ વિચાર રાખ્યા વગર ઓલવેઝ આપણે ત્યાં ભાગવત કથાનું અમૃતપાન કરવા માટે હાજર જ હોય છે અને ક્યારે પણ કોઈ જાતની પેલું કરતા નથી. અને પોતે ડૉક્ટરેટ
છે. બોલો, મુખિયાજી પોતે ડૉક્ટરેટ છે, મંદિરમાં ખૂબ જ વ્યસ્ત હોવા છતાં ઠાકોરજીની એક પણ ક્ષણ એ ન છોડે. છતાં પછી બધા વૈષ્ણવો આવતા હોય ને બધા વૈષ્ણવોની બહુ ઈચ્છા હોય તો એ 8 દિવસનું ગમે તેમ કરીને એડજસ્ટ કરી અને આપણા માટે થઈને એ ઓલવેઝ હાજર હોય છે. તો આપણે બધા ઉપર થઈ અને એમને સ્ટેન્ડિંગ ઓવેશન તાળીઓથી આપીએ. બધા ઊભા થઈ ખૂબ તાળીઓથી એમને વધાવીએ કે જે આટલા બધા વ્યસ્ત હોવા છતાં, આટલા બધા મહાન વ્યક્તિ હોવા છતાં અને ભાગવતજીના એમને કોઈ પણ શ્લોક બધા મોઢે છે. એમની પાસે એક ખાબી છે, એમને ક્યારેય ભાગવતજી ઉઘાડતા નથી. 12મા અધ્યાયનો આટલામો શ્લોક અમને મેં કીધું અમે ઇન્કમટેક્સમાં બી અમને આટલા શ્લોક યાદ, સેક્શન યાદ નથી રહેતા, પણ તમને ભાગવતજીમાં આટલા બધા શ્લોકો હોય, બધા શ્લોકમાં કોઈ પણ જગ્યાએથી કોઈ પણ ક્વેશ્ચન પૂછે તો એમને હાજર હોય અને બધું ભાગવતજીમાં બધા જ સોલ્યુશન હોય છે. અને એ બધાને એક એક સાચી શૈલીમાં એ આપણને બધાને સમજાવે છે. આપણા માટે ઘણો જ અહોભાગ્ય કહેવાય. આપણે એમના ચરણોમાં બધા વંદન કરીએ. ઘણો જ એમનો ઘણું જ વિશાળ જ્ઞાન છે. આજે વલ્લભ નિધિમાં બી છેલ્લા 30 વર્ષથી એ સેવા આપે છે, પણ ઠાકોરજીનું પરમ સુખ એ જ એમનું સુખ, એ જ એમનો સિદ્ધાંત છે. ક્યારે પણ કંઈ પણ હોય તો ઠાકોરજીની પહેલાં જોવે કે મને મારા આ ઠાકોરજી વગર નહીં ચાલે. એમનું મને એક પહેલું કીધું કે ભાઈ મુખિયાજીના ઇન્ટરવ્યૂમાં કે ભાઈ મુખિયાજીને શોખ હોવો જોઈએ, કે મારે બધો મને શોખ હોવો જોઈએ તો હું મારા ઠાકોરજીને શોખ કરાવીશ, સારા કપડાનો આ તે એ બધું એમનું ઘણું બધું એમનામાં જ્ઞાન છે. આપણે વારંવાર દરેક વખત આપણે નેક્સ્ટ કથામાં બી આપણે એમને વિનંતી કરશું, દરેક વખતે અલગ અલગ દ્રષ્ટાંતો આપી અને આપણે એમનું રસપાન કરાવશે. હવે નિર્મળાબેન અને મનુભાઈ પટેલે ઘણા જ ઉત્સાહથી અને અમને અવાજે મુખ્ય મહેમાન તરીકે જે મળેલા છે એ અમારું અહોભાગ્ય કહેવાય. અને નિર્મળાબેન અને મનુભાઈ ઊભા થાવ તમે, અને ક્યારે બી કંઈ પણ તકલીફ હોય તો કહેજો મને કે સાહેબ તમે જરા અમને ત્રણેયને, બચુભાઈ, દીપકભાઈને કે ભાઈ નહીં, વારંવાર તમને બહુ જ સારું લાગવું એવું કરજો અને બધાને રાજી રાખવાના છે. અને આ મુખ્ય મનોરથી આપણને બધાને, અમને લોકોને, બધા વૈષ્ણવોને ઘણો બધો બધી પૂજામાં બધાને લાભ આપ્યો. બહુ બોલાવી અને બધાને કીધું કે ભાઈ તમે અમારી સાથે રહેજો. જે બીજા વૈષ્ણવો કરી શકતા નથી એ એમની મોટી ઉદારતા છે. તો આપણે બી એને સ્ટેન્ડિંગ ઓવેશન આપી અને તાળીઓના નાદથી વધાવીએ કે ઘણા જ સારા વૈષ્ણવ મળ્યા, એના થકી આપણે બધા આ કાર્ય કરી શક્યા છે. ભાલરિયા પરિવાર એમનો બી ઘણો જ ઉત્સાહ છે. ભાલરિયા પરિવાર બી ઘણો ઉત્સાહ છે. મંદિરમાં સારી પુષ્પાબેન, મંજુલાબેન ઘણી સારી સેવા આપે છે. મહારાજીમાં બેસીને 3 કલાક સેવા આપી બહુ ડિફિકલ્ટ કાર્ય છે, છતાં બી એ લોકો બધા સવારે નીચે બેસી ન શકાતું હોય તો નીચે બેસીને સેવા આપે છે. તો એમને માટે બી આપણે તાલીઓથી વધાવીએ. હવે મંજુલાબેન ભાલરિયા, ભૂપતભાઈ ભાલરિયા સાહેબ આવી ગયા. પુષ્પાબેન અમારા ખાસ વૈષ્ણવ છે. પુષ્પાબેન, હા, પુષ્પાબેનની બી ઓલવેઝ ક્યારે પણ કાંઈ હોય તો ત્યારે ઓલવેઝ હાજર હોય છે. કે કાંઈ તમને ક્યારેય કંઈ પણ લક્ષ્મીનારાયણ ભક્ત મંડળને કંઈ પણ જરૂર હોય તો ઓલવેઝ અમારી સાથે હાજર ઊભા હોય છે. દેલવાડિયા, વનિતાબેન દેલવાડિયા, અમારે ત્યાં ભાગવતના અમે રૂમ એલોટમેન્ટને એના માટે કરી રહ્યા હતા ત્યારે એ મંજલાબેન આવેલા, દેલવાડિયાબેન, તો એમણે કીધું મારા તરફથી તમે 51,000 રૂપિયા લખી લેજો, અમારે કોઈ પણ વસ્તુની કંઈ પણ જાતની અપેક્ષા નથી. પણ 51 રૂપિયાનું ત્યારે ને ત્યારે એને ડોનેશન આપી અને કર્યું. તો આપણે ત્યાં એમના માટે બી આપણે તાલીઓથી વધાવીએ. સૈફાલીબેન કોચા, સૈફાલીબેન એમના બેન, એમણે અહીંયા પેલું બી કરેલું છે. આપણે સૈફાલીબેન આપણે ત્યાં મંદિરમાં, વલ્લભનિધિ ટ્રસ્ટની મંદિરમાં પાણીની સેવા આપે છે. કેટલા બી કેન જોઈએ, કંઈ પણ જોઈએ, અમે સવારે ફોન કરીએ અને અમારે ત્યાં હાજર થઈ જાય છે. તો એમના માટે આપણે ખૂબ જ તાલીઓથી વધાવીએ. અને ક્યારે પણ કોઈ પણ વસ્તુની જરૂર હોય તો ત્યારે ઓલવેઝ હસતા હસતા હાજર હોય છે. તો એમના માટે આપણે તાલીઓથી વધાવીએ. ઇન્દુબેન મહેતા,
એમણે બી આપણે ત્યાં સારી સેવા આપેલી છે. ગઈકાલે ઠાકોરજીની કેવી ઈચ્છા હશે તો તમે આ પટેલ પરિવારે મુખિયાજીને ઉપરનો ધોતી બધામાં હાથીને ઓલું કરેલું. અમને ગઈકાલે રાત્રે વિચાર આવ્યો કે આપણે હાથી બી પધરાવીએ, કારણ કે જે અમારે ત્યાં વલ્લભનિધિ મંદિરમાં બી જરૂર હતી તો અહીંયા આપણે ભાગવતજીમાં આપણે અહીંયા પધારી, અહીંયા સરસ મળતા હતા તો એ ગઈકાલે પધરાય. તો કેવું કોમ્બિનેશન થયું કે મુખિયાજીએ પહેલાં તો ભાગવતજીને ઈચ્છા થઈ છે તો મને કેમ નહીં અહીંયા ઓલું હશે, તો ગઈકાલે અનાયાસે થઈ ગયું. તો એ એક પેલું કહેવામાં આવે છે કે અનાયાસે થઈ ગયેલું છે. તો એને એમાં એ જે હાથીની સેવા માટે એક ઉમેશભાઈ મહેતા કરીને છે, જેમને મેં લેવા માટે મોકલાવ્યો. તો એમને પ્રેરણા થઈ તો એમણે એમાં ડોનેશન આપેલું છે. તો એમને આ ઊભા થઈ એ આપણે એમને બી વધાવીએ તાળીનાથથી. કેટી રિસોર્ટવાળા રમેશભાઈ શાહ અને કિરણભાઈ શાહ એમને બી આપણને બધાને ઇન્વિટેશન આપેલું છે કે તમે લોકો બધા અમારા રિસોર્ટ ઉપર આવજો, તમને બધાને અમે આનંદ કરાવીશું. મેં કીધું અમે બધું કોન્ટ્રીબ્યુટરી કરશું. તો મને કહે આપણે પછી જોઈશું, પણ આપણે ત્યાં એક નાનો એક દિવસની પિકનિક કરીશું બધા વૈષ્ણવો સાથે એ જઈશું. હવે કોઈ ડોનરોનું મારાથી નામ લેવામાં રહી ગયું તો મને ક્ષમા કરજો. બધા લોકોએ સારી સેવા, સુરેશભાઈ શેઠ, બધા લોકોએ સારી સેવા આપી છે, બધા લોકોને પેલું કરેલું છે. આપણે અહીંયા જમવામાંથી આપણે દ્વારકાથી રસોઈ આપણે બોલાવેલા હતા. લગભગ 20 થી 25 લોકો આવેલા છે, જે કમલભાઈને આપણે તાળીઓથી વધાવીએ. અયોધ્યા દાસજી આપણને સારી એવી સેવા આપે છે. દરેક વખતે ભાગવત કથામાં એમનું ગમે તેવું કંઈક કાર્ય હોય, લગ્નમાં જવાનું હોય, એ કવર છોડીને અહીંયા આપણી પાસે આવી જાય છે અને એમના માટે આપણે તાળીઓ પાડીએ. ફોટોગ્રાફરવાળા એ બી આપણને ઘણી સારી સેવા આપેલી છે, તો આપણે એમને બી તાળીઓથી વધાવીએ. જે બધા ભૂદેવો જે પોથી ઉપર યજમાન આવેલા છે, ઠાકોર સાહેબ છે, એ બધાને બી આપણે તાળીઓથી વધાવીએ. મથુરાથી આપણે ગયા વખતે ગિરિરાજીમાં ભાગવત કથા કરાવેલી ત્યારે રાકેશભાઈને ત્યાં મજા આવી હતી. એ લોકોએ કીધું હવે હું દરેક વખતે તમારી સાથે ત્યાં દરેક ભાગવતમાં આવીશ, તો આપણે બી એમને વેલકમ કરીએ છીએ, તમે ખુશીથી આવી શકો છો. એમને બી આપણે તાળીથી વધાવીએ છીએ. આ સંકુલમાં આપણને રહેવા માટે થઈને મળવામાં થોડી મુશ્કેલી થતી. ઘણો પ્રયત્ન કર્યા પછી લગભગ આપણે પહેલાં પરમાર્થ નિકેતનમાં નક્કી કરેલું હતું. ત્યાં આપણને જગ્યા રૂમ બરાબર હતું નહીં, ત્યાં રહેવામાં થોડી તકલીફ હતી. એટલે ઘણો પ્રયત્ન કર્યા પછી આપણને આ સંકુલ પાર્ટ 1 અને પાર્ટ 2માં 150 રૂમ મળેલી છે. તો એમને માટે આપણે ત્યાં સતીશભાઈ પંત કરીને છે, તો એમને બી આપણે તાળીઓથી વધાવીએ છીએ કે જેણે આપણને સારી સગવડતા આપેલી છે. ઘણા ગીઝરોને નથી ચાલુ થયું, પણ એ બધી માઇનોર વસ્તુઓ છે. એટલે છતાં બી આપણને જે સરસ સંકુલ મળ્યો છે તો એમના આપણે આભારી છે, તો એમને બી તાળીઓથી વધાવીએ. હવે બચુભાઈ, દીપકભાઈ, આવો કઈ ગયા. અમે ત્રણની ટીમ છે, પણ અમને જે અમે ફૂલદાની છે, પણ અમારા ફૂલો વગર ફૂલદાની શોભે નહીં. તો અમારા ફૂલો અબ્દુલભાઈ, ભારતીબેન, ફાલ્ગુનીબેન, ઈલાબેન, ભાવનાબેન તન્ના, ભાવનાબેન મગદાણી, નિહારિકાબેન, મયુરીબેન, ઉષાબેન, વિક્રમભાઈ, ફૂલગરની બહેનો મીનાબેન પટેલ, બેન અને પ્રાણલાલભાઈ પરમાર, આ બધા લોકોએ જે સેવા આપેલી છે, જે અમૂલ્ય સેવા છે, જે આપણે કરી શકતા નથી. ભાગવત સાંભળવા નથી આવ્યા, લોકોને સંભળાવવા માટે આવ્યા છે. અને બધા લોકોને નાની નાની વસ્તુઓમાં જે કંઈ વસ્તુ છે એ કરે છે, આપણે એમને તાળીઓથી વધાવીએ. જે બધા લોકો અહીંયા છે બધાને આપણે એને તાળીઓથી વધાવીએ. તમે લોકો વૈષ્ણવો આટલી તકલીફ પડી હોવા છતાં 70 વર્ષના 75 વર્ષના બધાએ ઉત્સાહથી આવ્યા અને આ પ્રસંગને સફળ બનાવ્યો. તેના માટે અમે ત્રણેય ભાઈઓ આભારી છીએ. અમે આપણા બધાના આભારી છીએ. અમે અમારા તરફથી તમને કોઈને કંઈ સેવા આપવામાં કોઈ પણ જાતની તકલીફ થઈ હોય
તો તમે જરૂરથી અમને એક ચિઠ્ઠીમાં લખીને આપજો. નામ લખવાની જરૂર નથી. અમે સુધારવાનો પ્રયત્ન કરીએ છીએ. અમે તમારી ક્ષમા માંગીએ છીએ. કોઈ પણ ભૂલ થઈ હોય અમારાથી તો અમને તમે ક્ષમા કરજો. અમારો તમને સારામાં સારી બેસ્ટ સર્વિસ આપવાનો જ ઉદ્દેશ્ય હતો. છતાં બી કોઈ પણ વસ્તુની તકલીફ પડે તો અમે તમને અમને માફ કરજો. જય શ્રી કૃષ્ણ. આપણે બધા આ બ્રહ્મા વિષ્ણુ મહેશ તો ભૂલી જ ગયા છે. આ લોકોએ જે મહેનત કરી છે એ બધું આમાં બોલે છે. આ ફાઇલ છેલ્લા 1-2 મહિનાથી આ ત્રણેય જણા એના પર કામ કરી રહ્યા છે. બચુભાઈ, કારિયા સાહેબ અને દીપકભાઈ. અને દીપકભાઈની સૌથી પહેલી મિટિંગમાં એક ટેગ લાઈન હતી જે સાહેબ સ્વામિનારાયણ ધર્મ જે છે એ લોકોને ખબર હશે, આત્મીયતા. કોઈ જોડે તમારે સંબંધ બગાડવા નહીં, આત્મીયતા કેળવીને તમારે એની સાથે બિહેવ કરવાનું. સો વી ડીડ ઓલ ઓફ ધેમ. અને અમારાથી આ આખી ટીમથી કાંઈ પણ ભૂલ થઈ હોય તો મેં ક્ષમા ચાહે છે. અને અમારી આખી આ ટીમ તરફથી અમે એમને સાલ અર્પિત કરીએ છીએ ત્રણેય જણને. આવો સાલ. ના અમને કંઈ ના હોય ને. નહીં અમને ના હોય. બચુભાઈ ને ઓળખો, બચુભાઈ ને ઓળખો, મુખિયાજી ત્રણે ભેગા કરો. હા બચુભાઈ નહીં બચુભાઈ ના લો. બચુભાઈ ત્રણ એક જ છે, ત્રણે ઓળાવી દો. ચલો આવો ત્રણે જણા અહીંયા એક ત્યાં પકડો. નહીંતર પછી હું જ ઓઢી લઉં કારણ કે આવતી સાલ સુધી મારે જ સાચવવાનું જ બધું. આવો દીપકભાઈ આવો. બધાને એક આ પ્રસાદ વૈષ્ણવ. હવે આવો મનુભાઈ, તમારો મંતવ્ય દર્શાવો. આવો નહીં તમારે કાંઈ બે શબ્દ કેવો? કોઈને બે વૈષ્ણવનો આભાર. આજના આ પ્રસંગને ઉજાળવા માટે જે વૈષ્ણવોએ અહીંયા હાજરી આપી છે, જેનાથી આખો આ કાર્યક્રમ ઉત્સાહ સાથે અને ખૂબ જ આનંદ સાથે જો સંપૂર્ણ થતો હોય. આજે આપણને એમ થાય છે કે આજ 7 દાડા પૂરા થયા. અમને તો એમ લાગે છે કે હજી 7 દાડા બહુ બાકી છે. તો સર્વનો સાથ. આપણે ત્યાં બે ભાઈઓ આવેલા છે, એક કમલેશભાઈ અને એક વિક્રમ. કમલેશ છે એ આપણે મંદિરમાંથી છે અને વિક્રમભાઈ છે, બંને અહીં આવે. એ લોકોએ ઘણી જ સેવા આપેલી છે છેલ્લા 10 દિવસ 15 દિવસ થયા. તો દિવસ અને રાત થાકતા નથી અને કંઈ પણ કામ કહીએ તો તરત હાજર હોય છે. તો એમને માટે એમને બી આપણે તાલો થયો તો બંને આવે, કમલેશ વિક્રમ. હા શું નામ આવી છે ને? આવી એને આ ઉપર એમને બી આપણે હવે આપણે મુખ્યજીનું અભિવાદન કરીએ. હવે અમે 3 જણા લક્ષ્મી મિત્ર મંડળ તરફથી આપના સૌની સાથે મુખિયાજીનું અભિવાદન કરવા માગીએ છીએ. તો પ્લીઝ 1 મિનિટ ઊભા થઈ જાઓ. 1 મિનિટ બધા જરા. શ્રી ગોવર્ધન નાથ કી,
गोवर्धन नाथ की, गोवर्धन नाथ की, आज के आनंद की, आनंद कराने वाले की। જો પાર્લા હવેલીમાં જે શ્રીજી મંડળવાળા છે એ બેનો આવી જાય, રાજેશ્વરીબેન, એની સાથે તૃપ્તિબેન, રેખાબેન, એ બધા આવી જાય. બીજા ઓલા એક આપણે રજનીબેન ને એ આવ્યા છે, રજનીબેન મુંબઈથી, એ બંને પણ આવી જાય. આવો જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. એ જે લોકોને ઝારીજીની ગિફ્ટ ન મળી હોય, જેને કોઈને કૃષ્ણ જન્મના ઓલા ન મળેલા હોય, એ લોકો અમારી પાસેથી લઈ લે, યાદી કરીને લઈ લે. બરાબર છે? અહીંયા અતુલભાઈ ને એ લોકો બહાર બેઠેલા છે, જરૂરથી લઈ લે. એક છેલ્લી રિક્વેસ્ટ છે, કોઈના બી પૈસા બાકી હોય તો મહેરબાની કરીને આપી જાજો ભાઈ, કારણ કે અમારું તો કામ જ છે માગવાનું. એટલે જેના જેના કોઈના બી બાકી રહી જતા હોય ભૂલતા નહીં. અમે ભલે ભૂલી ગયા પણ તમે નહીં ભૂલતા, કારણ કે બેગર્સ હેઝ નો ચોઇસ, ઓનલી ટુ બેગ ઓનલી. અચ્છા, જેને જેને જે જે ફ્લાઇટમાં જવાના છે, ટ્રેનોમાં જવાના છે, એની ગાડીનો સગવડતા જોતી હોય, ગાડી ન કરી હોય તો બારે આવીને અતુલભાઈને નામ લખાવી દે. જેને જેને કાલે આજે જે ફ્લાઇટમાં જવાના છે અને જેને સગવડતા જોતી હોય, જેને પોતાનું કરાવી લીધું છે એના માટે કોઈ પ્રોબ્લેમ નથી, પણ જેને નથી કરાવ્યું એ અતુલભાઈ પાસે નામ લખાવી દે તો ગાડીનો બંદોબસ્ત થઈ જશે. જ્ઞાન સત્ર એ જગન્નાથપુરીમાં યોજાશે. જગન્નાથ ભગવાનની જય. એના મનોરથી યજમાન છે શ્રી આશાબેન, શ્રીમતી આશાબેન ઓઝા એવમ પરિવાર. તારીખ પછી જણાવશું. અને જેને બી આવવું હોય તે પોતાને નામ, ચિઠ્ઠી, પોતાના સરનામા આપી દે, અમે પત્રિકાઓ એટલે ત્યાં પહોંચતી કરશો. સન્મુખ અહીંયા બિરાજમાન. મુખ્ય યજમાન શ્રી અહીંયા વ્યાસપીઠ સમક્ષ અને પોથી યજમાનો પોતપોતાની પોથીજીની સમક્ષ ત્યાં આરતી ઉતારવા માટે અને વિપ્રગણ ત્યાં હાજર જ છે. તો આવો આપણે સૌ આજની અંતિમ દિવસની આરતી ઉતારીએ. ભાસ્કરભાઈ, ઓકે આવજો. ભૂપેન્દ્રભાઈ સેજપાલ સ્ટેજ ઉપર આવે. ઉમેશભાઈ મહેતા સ્ટેજ ઉપર આવે. રાજેનભાઈ સંઘવી. 2 મિનિટ મોડું થશે પણ આવી જાઓ બધું. પ્રશાંતભાઈ તન્ના, પ્રશાંતભાઈ તન્ના. શ્રોફ સાહેબ, શ્રોફ સાહેબ આવો, આગળ આવો.
ઉમેશભાઈ મહેતા આવો થઈ ગયું. આવો આપણે આરતી ચાલુ. ઓલા આજના મનોરથીનું તમારે એનાઉન્સ કરવાનું થઈ ગયું. આજના તમને આપી દીધું હતું મેં. હા સારું, હા એ જ છે. આજના મિષ્ટાનના મનોરથી છે હેમાંગાની ચંદ્રગુપ્ત જોશી, શારદાબેન, ભાવનાબેન, મનોજભાઈ તન્ના સુરત તરફથી આપણે 2 દિવસથી બિસ્કિટની સેવા આપવામાં આવેલી છે. આજના આખા દિવસના મનોરથ છે ઉષાબેન, બાબુભાઈ હરસોરા. કોને ખાલી બસ તમે નીકળો, કઈ વાંધો નહીં. ઓલો પણ વધારવાનો તો એ જ. હા ઠાકોરજીની ઈચ્છા થઈ ને ઓલા બે યાદ રાખીને કીધું એ જ બહુ મોટી વાત. બાકો તમારું સન્માન થયું છે ને. ઓમ જય કાના કાળા પ્રભુ નટવર નંદલાલા, મીઠી મુરલી વાળા, મીઠી મુરલી વાળા, ગોપીના પ્યારા. ઓમ જય કાના કાળા. કામણ ગારા કાન કામણ બોગીધા, વાલે કામણ બોગીધા. માખણ ચોરી મોહન, માખણ ચોરી મોહન, ચિત્ત ચોરી લીધા. ઓમ જય કાના કાળા. નંદ યશોદા ઘેર વૈકુંઠ ઉતારી, વાલે વૈકુંઠ ઉતારી. કાલિય મર્દન કીધા, કાલિય મર્દન કીધા, ગાયોને ચારી. ઓમ જય કાના કાળા. ગોવર્ધન તોળ્યો વાલે ટચલી આંગળીએ, પ્રભુ ટચલી આંગળીએ. ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો, ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો. જય જય ગિરિધારી. ઓમ જય કાના કાળા. कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि. मंगलम भगवान विष्णु मंगलम गरुडध्वज मंगलम पुंडरीकाक्ष मंगलाय तनो हरि. सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थसाधिके शरणे त्र्यंबके गौरी नारायणी नमोस्तुते, नारायणी नमोस्तुते.
જય શ્રી કૃષ્ણ. આપણે 3:30 વાગ્યાથી યજ્ઞનું આયોજન કરેલું છે. જે પોથી યજમાને જે લોકોએ બેસવું હોય એ આપણે ગંગા ઘાટ ઉપર રાખેલું છે, જ્યાંથી આપણે પોથી યાત્રા કરી હતી. 3:30 વાગે યજ્ઞમાં જે લોકોએ બેસવું હોય એ લોકો બધા આવે, બધાની વ્યવસ્થા છે. પોથી યજમાનો એઝ વેલ એઝ બીજા જે કોઈએ બેસવું હોય એ બધા લોકોને વિનંતી છે આવે. જે લોકોએ પિતૃનું તર્પણ કરવાનું હોય એ લોકો 2:30 વાગે આવે. હમણાં થોડું લેટ આવજો. 2:30 વાગે પ્રસાદ લઈ અને આવી જાય. અહીંથી આપણે ગંગા ઘાટે ભૂદેવો તમને પિતૃ તર્પણ કરાવી દેશે. એ પછી 3:30 વાગે યજ્ઞનું આયોજન કરશું. જરૂરથી અવશ્ય બધા લાભ લેજો. હે નંદ નંદ ગોપાલા, આનંદ નંદ ગોપાલા, હે નંદ નંદ ગોપાલા, આનંદ નંદ ગોપાલા, ફરીથી જળની ચમચી રાખવાની. તદંગત્વે નાદિગ્રક્ષણં નમસ્કારાન સમર્પયામિ. ઓમ ભૂર્ભુવસ્વઃ ગજાનનાય નમો નમઃ. પ્રાર્થના પૂર્વક નંદ કોટી નમસ્કારાન સમર્પયામિ. પ્રિયાનંદવા પ્રિયપદિકો હવામહે નિધિનાન્વા નિધિપદિકો હવામહે વજો મમ અહમદાનિ કરે સુરાણિ રૂપસ્વિનો વ્યાતમ શુરાણિ. નમામે સચિદમ જોમં જંબુરગો પ્રભોજના સ્વાહા 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 What?
ओम श्री स्नाते लक्ष्मी शापत्न्या बाहोरात्रि पास्वे नक्षत्राणि रूपावसविनो प्रसीद ओम श्री ह्रीं श्री महालक्ष्मी स्वाहा पदवे पिता पद्मवर्णः दामिहो बहुवये श्रियाम् कमले कमलालये प्रसीद प्रसीद ओम श्री ह्रीं श्री महालक्ष्मी गीतां मध्यस्यावेव तव मायाजामगरे प्रजापतिश्चरादिगर्भे अन्तरजायमानो નાવા ગયો છે